રાજકોટ એલસીબી ઝોન 1 દ્વારા 17 લાખની ચાંદી ચોરીનો ભેદ ઉકેલાયો। 15 કિલોથી વધુની ચાંદીના મુદ્દામાલ સાથે વિજય નાગણીની કરાઈ ધરપકડ। રાજકોટ શહેરમાં 1 મહિના પૂર્વે થયેલી અંદાજે 17 લાખ રૂપિયાની ચાંદીના ચોરીના બનાવનો ભેદ શહેર એલસીબી ઝોન 1ની ટીમે ઉકેલી નાખ્યો છે। પોલીસે ચોરી કરનારા મુખ્ય આરોપી વિજય નાગણીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પકડાયેલ આરોપી પાસેથી એલસીબી ઝોન 1ની ટીમે કુલ 15.019 કિલોગ્રામ વજનની ચોરીની ચાંદીનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેની બજાર કિંમત ઘણી વધારે છે। પોલીસ દ્વારા મળેલી વિગત મુજબ પકડાયેલ આરોપી વિજય નાગણી ચોરી કરવા માટે અનોખી મોડસ ઓપરેન્ડી ઓપરેશન પદ્ધતિ અપનાવતો હતો। તે લોકોના ઘરોમાં નાના મોટા કામ અર્થે રહેતો હતો અને ત્યારબાદ તક મળતા જ કિંમતી વસ્તુની ચોરી કરી ફરાર થઈ જતો હતો। આરોપી વિરુદ્ધ અગાઉ પણ માલવ્યા નગર પોલીસ મથક અને બી ડિવિઝન પોલીસ મથકમાં ચોરીના ગુના સંબંધિત ફરિયાદો નોંધાયેલી છે, જેને કારણે તે પોલીસ ચોપડે ચડેલો ગુનેગાર હતો। એલસીબીની ટીમે આરોપી પાસેથી ચોરીમાં ગયેલા ચાંદીના મુદ્દામાલ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલું મોટરસાઇકલ બાઇક પણ જપ્ત કર્યું છે। એલસીબી ઝોન 1 દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ ચોરીની ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે। જે રાજકોટ શહેરની અંદર બી ડિવિઝનની અંદર આપણને એક નોકર ચોરીની ફરિયાદ મળેલી હતી। એની અંદર ફરિયાદી શ્રી રાહુલભાઈ સાવંત જે છે એ અહીંયા ઘણા લાંબા સમયથી પોતે સોના ચાંદીના કામમાં રોકાયેલા છે। તો એમણે મહિના પહેલાં જે કારીગર રાખેલો હતો એ વિજય નટુભાઈ નાગાણી એણે મહિના પહેલાં રાખેલા એટલે એને જ પોતે આ નોકર ચોરી જે છે એ કરી અને લગભગ 17 લાખની ચાંદી લઈ અને ભાગી જવાની અમને ફરિયાદ મળી હતી, જેની અંદર અમારી જે એલસીબીની ટીમ જે છે એમાં પીએસઆઈ શ્રી MK મોવાલિયા સાહેબ અને એમની આખી ટીમ જે છે એમને આમાં સઘન પ્રયાસ કરી અને એમને પકડી પાડ્યા છે અને ખાસ કરીને મુદ્દામાલ અને એક બાઇક પણ રિકવર કર્યું છે। અને આ જે આરોપી છે એનું ઇન્ટ્રોગેશન કરતા ખબર પડે છે કે ભૂતકાળમાં પણ એ આવું કરવાની ટેવ વાળો છે। મેડમ, ખાસ જે 1 મહિના પહેલા એક ખાસ કારણ જ આ હતું કે શું? અત્યારે તો આપણે અત્યારે ફરી ઇન્ટ્રોગેશન તો હજુ તપાસ ચાલુ જ છે, પણ એવું જાણવા મળ્યું છે કે આની ખાસ મોડસ ઓપરેન્ડી છે કે જુદા જુદા કામ કરનારા પાસે જાય અને પછી એઝ અ કારીગર તરીકે જોઈન થાય અને પછી આવી રીતે લઈને ભાગી જવાની ટેવ વાળો છે। મેડમ, રાજકોટ શહેરમાં જે આપના વિસ્તારમાં ચાંદીના યુનિટો લોકો રજીસ્ટ્રેશન નથી કરાવતા અને આ પ્રકારની ઘટનાઓ પણ બનતા છે, તેના માટે ખાસ મારું ખાસ ચોક્કસ કહેવું છે કે આપણે નિયમોનું પાલન કરીશું તો જ આપણને વધારે સારી રીતે સ્મૂધ સિસ્ટમ પણ મળે અને આવી રીતે કોઈ પણ ઘટનાને આપણે નિવારી શકીએ અને એને બન્યા પછી ડિટેક્ટ કરવું એના કરતાં એને નિવારવા માટે યોગ્ય જાગૃતિ સાથે કામ કરવું વધારે જરૂરી છે।